નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે અને આ ભારત જોડો ન્યાય યાત્રા 7મી તારીખે ગુજરાતમાં પ્રવેશ કરશે। રાહુલ ગાંધી આ 7મી, 8મી, 9મી અને 10મી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે। આ 3 દિવસ કેવા રહેશે, કાર્યક્રમ કયો રહેશે, રૂટ, આ તમામ માહિતીઓ હવે સામે આવી ગઈ છે। રાહુલ ગાંધીની આ જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે મણિપુરથી નીકળી છે અને મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે જવાની છે। 7મી તારીખે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાત તરફ આવશે અને ઝાલોદ લીંબડીના માર્ગે લીંબડી સાંજે 4 વાગે આવી પહોંચશે। લીંબડી ખાતે એક ભવ્ય જે સભાનું આયોજન પણ છે અને ત્યારબાદ રાહુલ ગાંધી રાત્રે લીંબડીમાં જ રાત્રિ રોકાણ કરવા જઈ રહ્યા છે। રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દાહોદના બજારમાં તેઓ પદયાત્રા પણ કરશે। આ કાર્યક્રમ પણ હવે સામે આવી ગયો છે। સવારે દાહોદથી આ પદયાત્રા શરૂ થવાની છે, ત્યારબાદ લીમખેડા અને ગોધરા બાદ હાલોલ, પાવાગઢ પણ રાહુલ ગાંધી જઈ શકે છે અને માતાજીના દર્શન પણ કરી શકે છે। પાવાગઢ મહાકાળી માતાના મંદિરે રાહુલ ગાંધી જઈને માતાજીના દર્શન કરીને આગળ બોડેલી તરફ વળશે અને બોડેલીથી કવાંટ અને કવાંટથી પછી રાજપીપળા થઈને મહારાષ્ટ્રમાં તેઓ પ્રવેશ કરશે। વ્યારા થઈને તેઓ મહારાષ્ટ્ર જશે। આ પ્રકારનો રૂટ હાલ સામે આવી રહ્યો છે। રાહુલ ગાંધીએ મણિપુરથી જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે તે મણિપુરથી નીકળી હતી અને હવે તેઓ ગુજરાત થઈને મહારાષ્ટ્રમાં આ યાત્રાને પૂર્ણ કરશે।